દાદીમાને લિફ્ટમાં લઈને ઉપર ઘર પર ગયા. ઘર પર કોઈ નહોતું. મિનલ મમ્મી માર્કેટ ગઈ હતી. દાદીમા, ચંદન દાદીમા અને લુક્ષ્મણી દાદીમા દેશમાં આશાપુરાના દર્શન કરવા ગયા હતા. અને દાદાનું તો પૂછું છું, દાદાનો તો કોઈ દિવસ ઘરમાં ટાંટિયો ટકતો જ નહીં. લખુ દાદા તો ગૌ સેવાના કામમાં પોતાની મસ્તીમાં સવારથી નીકળી ગયા હતા કોઈ ગૌશાળામાં ઘાસ આપવા માટે. ઘરે માત્ર રમણીક કાકા હતા. રમણીક કાકાએ જેવું આ બધા દીકરા દીકરીઓને દાદીમા સાથે જોયા એટલે ખુશ થઈ ગયા. રમણીક કાકા બધા જ દીકરા દીકરીઓને નામથી બોલાવીને ટપલી મારતા ગયા. દિવિશાએ દાદીનો હાથ પકડીને એમને સોફા પર બેસાડ્યા. અંદરથી આર્જવ જઈને ટોવાલ લઈ આવ્યો. દાદીમાનું શરીર લૂછવા માટે દાદીમાને ટોવાલ આપ્યો. દાદીમાએ શરીર લૂછ્યું એટલે દાદીમા થોડા ફ્રેશ થયા. એમની કંપારી દૂર થઈ ગઈ, ઠંડી લાગી બંધ થઈ ગઈ. એટલે બિયાંકાને લાગ્યું કે દાદીમાને ઠંડીમાં વરસાદમાં પલળ્યા છે, ભૂખ તો લાગી હશે. એટલે એમણે કામવાળી આંટીને કહ્યું કે આંટી દાદીમા માટે તમે દૂધ બનાવી લાવો. એટલે કામવાળી આંટીએ દૂધ બનાવવાનું ગેસ પર ચાલુ કર્યું. એટલામાં પરીને લાગ્યું, મિસ્કાને પણ લાગ્યું કે માત્ર દૂધ નહીં સાથે કંઈક ખાવું જોઈએ. એટલે મિસ્કા ડબ્બા ફંફોડવા લાગીને એક ડબ્બામાંથી એને ખારી મળી ગઈ. એ ખારી દૂધમાં ડુબોડીને દાદીમાને ખવડાવતી ગઈ. દાદીમા હવે ફ્રેશ હતા. હવે એમને ઠંડી નહોતી લાગતી. અને આ બધા દીકરા દીકરીઓને જોઈને દાદીમા બહુ ખુશ હતા. એટલે ચોથી માએ કહ્યું કે દીકરાઓ, વરસાદની સિઝન છે, તમને બધાને ચાલો હું ગરમા ગરમ ભજીયા ખવડાવું. અને દાદીમાએ ગેસ ચાલુ કર્યો અને દીકરા દીકરીને કીધું કે તમે બધું મને વસ્તુ આપવામાં મદદ કરો, હું તમને ગરમા ગરમ ભજીયા બનાવી આપું છું. દાદીમાએ ગેસ શરૂ કર્યો અને તાવડો ચડાવીને ભજીયા ગરમા ગરમ ભજીયા તળવા લાગ્યા. એટલામાં મિનલ મમ્મી આવી ગઈ અને મમ્મીએ જોયું કે દાદીમા કામ કરે છે રહ્યા. એટલે મિનલ મમ્મીએ કહ્યું કે તમારે શું જરૂર છે કામ કરવાની, હું આવવાની જ હતી ને, હવે તમે બેસો, હું એમણે બાકીનું ભજીયાનો તાવડો ઉતારી આપું છું. અને મિનલ મમ્મીએ ફ્રીજ ખોલ્યું. એમાંથી જે એમણે સવારના તાજી બનાવેલી ચટણી કાઢી અને ગરમા ગરમ ભજીયા અને ચટણી બધા જ દીકરા દીકરીઓને ખવડાવ્યા. દીકરા દીકરીઓ ખુશ થઈ ગયા. દાદીમા પણ ખુશ, રમણીક કાકા પણ ખુશ, મિનલ મમ્મી પણ ખુશ. અને બધાએ સાથે મળીને ભારત માતાની જયનાથ જગાવી. બિયાંકાએ રામ નામની ધૂન વગાવી. આખો માહોલ પિકનિક જેવો થઈ ગયો. બધા જ દીકરા દીકરીઓ દાદીમાની આસપાસ વીંટાળીને દાદીમા ચોથીમાને કહેવા લાગ્યા કે ચોથીમાં આજે તમે અમને એક વાર્તા કહો ને. અને ચોથીમાએ એમને ખૂબ સરસ મજાની વાર્તા કરી. ખૂબ ખુશાલ થઈને દાદીમા અને દીકરાઓ દીકરીઓ બધા જ સાથે મળીને આનંદ મંગલ કર્યો. એ ખૂબ મજાથી આ દિવસ રવિવારની સવાર સુધારી દીધી. બધા જ આનંદમાં હતા. બોલો પ્રભુ શ્રી રામચંદ્ર કી જય. બધાએ જયનાથ કર્યો. અને આપણે પણ હવે બિયાંકા આપણે પણ ફરીથી એકવાર જયનાથ કરશું. ભારત માતા કી જય. દાડો મોજ કરે.